દોસ્તો, જય જવાન જય કિસાન. દોસ્તો, આજે લાઈવ થવાનું કારણ મોરબીની અનેક સમસ્યા અને મોરબીની અનેક સમસ્યા જેવી જ ગુજરાતની મોટાભાગની નગરપાલિકામાં આ પ્રશ્ન છે. એટલે માત્ર મોરબી પૂરતી વાત નથી, પણ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓમાં પરિસ્થિતિ છે. એ વિષયને લઈને આજે તમારી વચ્ચે લાઈવ થાઉં છું. તો તમને બધાને જાજા કરીને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય જવાન જય કિસાન, જય સરદાર, જય મા ઉમા ખોડલ. વધુમાં વધુ મારી વાત બીજા લોકો સુધી પહોંચે અને થોડીક જાગૃતતા આવે એવો મારો નાનો એવો પ્રયાસ છે. બધા જ એવું વિચારશે કે મારે શું, તો એક સમય એવો આવશે કે બધા પોતપોતાનું કરતા હશે, પણ લોકો માટે, બીજા માટે કોઈ બોલશે નહીં, તો એક સમય બધું જ ભેરાઈ જશે. તો થોડોક બધાને જગાડવાનો પ્રયત્ન કરું છું. મારી વાત બધા સુધી પહોંચાડજો. મિત્રો, મોરબી નગરપાલિકાની જે સમસ્યા છે એ જ સમસ્યા ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની અંદર સમસ્યા છે. અને આ સમસ્યાનું મેઇન કારણ ભ્રષ્ટાચાર છે. કરોડો રૂપિયાના બજેટ નગરપાલિકાઓમાં આવે છે, કરોડો રૂપિયાના કામ નગરપાલિકા દ્વારા પાસ કરવામાં આવે છે. શા માટે દર ચોમાસે રોડ ધોવાઈ જાય છે, ગટરો ચોકઅપ થાય છે, રસ્તા ઉપર ઢોર રખડતા ફરે છે અને ગંદકીના પહાડ ખડકાય છે અને આમ જેને કહેવાય ને, આમ ભ્રષ્ટાચારની બૂ આવતી હોય, ગંદકી આમ નજરે દેખાતી હોય, આવી પરિસ્થિતિ શા માટે છે? અને મોટાભાગની નગરપાલિકાઓમાં અત્યારે ભાજપનું શાસન છે અને છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની નંબર 1 A B ગ્રેડની જે નગરપાલિકાઓ છે એમાં ભાજપનું શાસન રહ્યું છે. તો વિકાસની વાતો કરતી આ ભાજપ, આ સરકાર, આ નેતાઓ અને નગરપાલિકા દર ચોમાસે તમે જુઓ તો એટલી બેહાલ પરિસ્થિતિમાં, એમાંય સ્લમ એરિયો હોય, એમાંય જે નાના માણસો રહેતા હોય, એ વિસ્તાર મહાનગરપાલિકાનો હોય કે નગરપાલિકાનો હોય, ત્યાં તો તમે એક દિવસ માટે રહેવા જાઓ ને તો તમને વાસ્તવિકતા ખબર પડે કે ત્યાં શું પરિસ્થિતિ છે. ગંદકીના પહાડ ખડકાઈ ગયા હોય, માંદગી ચારેય તરફ ભરડો લઈ ગઈ હોય, 2-3 ઇંચ વરસાદ થાય ત્યાં ગટરો ઓવરફ્લો થાય, રોડ ધોવાઈ જાય, કરોડોના ખર્ચે પુલ બન્યા હોય એમાં ગાબડા પડી જાય. આ શા માટે થાય છે? પ્રજા તરીકે આપણી કોઈ જવાબદારી છે કે નહીં? વિપક્ષ પોતાની જવાબદારી નિભાવે છે એમની જે તાકાત છે એ પ્રમાણમાં, પણ ગુજરાતની પ્રજાએ તો વિપક્ષ પણ રહેવા નથી દીધો. 52માંથી 52 મોરબીમાં તમે આપી દો, પછી તમે શું અપેક્ષા રાખી શકો? મારે મોરબીના નાગરિકોને પૂછવું છે કે જે 52 લોકો ચૂંટાઈને તમારી પાસેથી મત લઈને ગયા હતા, એ તમારી સમસ્યા માટે આવ્યા છે તમને મળવા? જેને તમે આંધળા મત આપી દીધા હતા, જેને તમે 60,000 મતે ધારાસભ્યને જીતાડી દીધા, એ ધારાસભ્ય તમને પૂછવા આવે છે કે અત્યારે તમારી આ ચોમાસામાં શું હાલત છે? તમે વિચાર તો કરો. ક્યાંય પગ મૂકી શકાય એવી પરિસ્થિતિ નથી. ટ્રાફિકની સમસ્યા એટલી છે, રોડ રસ્તાની સમસ્યા એટલી છે, અને છતાંય દે ઠોક કરવાનું છે. મારે આજે મોરબીની પ્રજાને અને ગુજરાતની જનતાને મારો એક મેસેજ છે. મહેરબાની કરીને આટલો આંધળો પ્રેમ તમારા દીકરાને પણ ન કરાય, એટલો તમે આંધળો પ્રેમ તમે આ ભાજપને કરો છો અને એનું પરિણામ આપણે બધા ભોગવીએ છીએ. એને પણ ભૂલ થાય તો કાન પકડીને કહેવાય કે આ તારી ભૂલ છે, દીકરાને પણ. એની જગ્યાએ તમે જે આંધળો પ્રેમ ભાજપને કરો છો, જે આંધળું મતદાન ભાજપને કરો છો, જે એવો ઊભો હોય એવો અમારા જેવા તાકાતવાળા માણસોને તમે હરવી દો અને ગુંગા કાઢીને ઠેરોડી વળી મોઢામાં નાખતા હોય એવાને તમે ચૂંટાવીને નગરપાલિકા મોકલો. તમારું ભલું શું કરે? અને વિપક્ષ વગરની નગરપાલિકા, વિધાનસભા કે સંસદ, એ સત્તાધારી પાર્ટી જે હોય ને અને એની સામે વિપક્ષ ન હોય ને, એટલે તમારે સમજવાનું કે તાનાશાહી છે, એ લોકશાહી નથી, એ હિટલરશાહી છે, એ સરમુખશાહી છે. વન ટાઈપ ઓફ વિપક્ષ વગરની સંસ્થા કોઈ પણ હોય, એ સમાજની સંસ્થાઓ હોય, એ પંચાયતી રાજ હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય કે સંસદ હોય કે વિધાનસભા હોય, વિપક્ષ ન હોય એટલે સમજવું કે અહીંયા તાનાશાહી, હિટલરશાહી છે અને લોકશાહી નથી. આ સમજી લેવાનું તમારે.
આજે 52માંથી 52 આપ્યા પછી મોરબીની પ્રજાની હાલાત તો જુઓ તમે. કરોડો રૂપિયાનો ટેક્સ મોરબી આજે ચૂકવે છે. આ ઉદ્યોગપતિઓ સાંજે કરોડો રૂપિયા આ સરકારને આપે છે, રાજ્ય અને કેન્દ્રને, અને એની સામે તમને 1% પણ આ નગરપાલિકાને આપવામાં નથી આવતું. સાહેબ વિચારો તમે, જો મગજ હોય તો, કે કેમ ભાઈ ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશ માટે એક્સ્ટ્રા પેકેજ આપવામાં આવે છે, કેમ બિહારને અબજો રૂપિયાની અલગ ગ્રાન્ટ આપવામાં આવી આ બજેટમાં? કારણ કે સત્તાની ખુરશીને તો ડગી જાય એમ છે. એમ મોરબીની પ્રજા થોડુંક વિચારો, સત્તાનો આંકડો એની બેલેન્સ માપે રાખો. તમે 60,000 મતે જીતાડ્યા પછી ધારાસભ્ય શું કહે ખબર છે? ભલે ને 25-30,000 મતનો આવે, શું ફેર પડવાનો છે? નથી જોતા એવા મત. 52માંથી 52 તમે ચૂંટાડો પછી શું કહે ખબર છે? શું ફેર પડવાનો છે? 52ની 40 આવશે, શું ફેર પડવાનો છે? મિત્રો, આ ફેર નથી પડતો ને એટલે તમારી પરિસ્થિતિમાં ફેર નથી પડતો. અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે. મારે આજે મોરબી નગરપાલિકાની ખાસ વાત કરવી છે. કેવડો ભ્રષ્ટાચાર છે, તમે શું કલ્પના કરો છો? એક રોડ બને એ લાખ રૂપિયાનો તમારો પેવર બ્લોક હોય, પાણીની લાઈન હોય, એ લાખ રૂપિયાની હોય કે 10 લાખની હોય કે 50 લાખનો રોડ હોય, એમાં 40% કમિશન ખવાય છે. આ વાસ્તવિકતા છે. એ વિસ્તારના કાઉન્સિલરને પૈસા આપવામાં આવે, એના વોર્ડ પ્રમુખને પૈસા આપવામાં આવે, એના પ્રમુખો, એના ચેરમેનો, ધારાસભ્ય, મિનિસ્ટર, મોટું કામ હોય તો સંસદ સભ્ય, પ્રભારી મંત્રી અને પાર્ટી ફંડના નામે 40% પૈસા આમાંથી વપરાઈ જાય છે. 60%માં કેવું કામ થાય તો પહેલાં જ રોડે પતી જાય. મને યાદ છે, આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હોય ત્યારે 500 કરોડની ગ્રાન્ટ માત્ર મોરબીને નગરપાલિકાને ભૂગર્ભ ગટર માટે આપવામાં આવી હતી. એ 500 કરોડની ભૂગર્ભમાં ઊંધા પાઇપ નાખ્યા. જે પાણી છે ને ગટરમાં જવું જોઈએ ને એની જગ્યાએ ગટરનું પાણી શેરીમાં આવતું હતું, એ મને ખબર છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. પાણીની પાઇપલાઇનો અને ગટરની પાઇપલાઇનો રોડ બની ગયા પછી નાખતા હતા ભણના દીકરા. પહેલાં રોડ બને, પછી ગટરની લાઈન નાખે, પછી પાણીની લાઈન નાખે. આ મેં જોયું છે મોરબીની અંદર, પ્રૂફ કરી દઉં. અને મોટા મોટા હોર્ડિંગ્સ, આભાર આનંદીબેન, ધારાસભ્ય ફોટો હતો, આભાર આનંદીબેન, તમે 500 કરોડ ભૂગર્ભ માટે ફાળવ્યા. આજે એ 500 કરોડ ગટરમાં ગયા છે. ગટરમાં સમજો ને તમે, એ ધોવાઈ ગયા બધાય. આ પરિસ્થિતિ છે. એક કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી. હું છાતી ઠોકીને પ્રૂફ કરી દઉં, પણ શું કામ ભ્રષ્ટાચાર બહાર નથી આવતો? મોરબીની જનતાને ને ગુજરાતની પ્રજાને કહું છું, જે લોકો સમજદાર છે ભાઈ, જે આંધળા ભગતો છે, એને તો એના ઘરમાં આવીને લૂંટી જાય ને તો એને ભાજપને મત આપવો છે. એટલે એમાં કાંઈ ફેર પડતો નથી. એવા લોકોને આપણે સુધારવા પણ નથી, અને એવા લોકો સુધરે પણ નહીં અને સમજે પણ નહીં, જેને અંધભગત કહેવામાં આવે છે. પણ જે લોકો ખરેખર સમજે છે, જે લોકો જાગૃત છે, જે લોકો સમજદાર છે, એને મારે 1-2 પ્રશ્નો કરવા છે. રાજસ્થાનમાં કેમ દર 5 વર્ષે આ સરકાર બદલી નાખે છે લોકો? તમે જોયા હો તો એની પરિસ્થિતિ રોડની આપણા કરતાં 100 ગણી સારી છે. 100 ગણી. ગયા 5 વર્ષમાં ગેહલોતે જે કામ કર્યું ને, રાજસ્થાનના ઇતિહાસમાં એટલું કામ નહીં થયું હોય 5 વર્ષમાં કોઈ પણ સરકારે, એ કોંગ્રેસની કે ભાજપની કોઈ પણ સરકારે ગયા 5 વર્ષમાં કામ નહીં કર્યું હોય એટલું ગેહલોત સરકારે કામ કર્યું. 10-15 જિલ્લાઓ બનાવી દીધા. લગભગ 50 લાખ રૂપિયા આયુષ્માન કાર્ડ છે ને એવું રાજસ્થાનમાં કાર્ડ આપી દીધું કે કોઈ પણ માણસ બીમાર પડે ને 50 લાખ સુધીની છૂટ હોસ્પિટલમાં. પહેલાં 25 લાખ હતા, પછી 50 લાખ કરી દીધા. એવી રીતે અનેક યોજનાઓ, એમાં હું નથી પડતો, પણ એટલું બધું કામ કર્યા પછી પણ બદલાવી નાખી. શું કામ ખબર છે? કોઈ ભ્રષ્ટાચાર ન કરે. કારણ કે સરકાર બદલી ગઈ. જેને જેને ભ્રષ્ટાચાર કર્યો એની નીચે રેલો આવે. અહીંયા તો એક ધારો 30 વર્ષ થયા શાસન, અને માત્ર સરકાર એ અધિકારીઓ ચલાવે. અધિકારીઓના મૂત્રે દીવા ભરે છે એમ કહું તો ચાલે. એક પણ નેતા ચૂં ચા ન કરી શકે. માત્ર અધિકારી કે એટલું જ થાય, અને અધિકારીઓનું શાસન ચાલે છે. મિત્રો, હું તમને કહેવા માગું છું કે આજે નગરપાલિકા એટલે કે પંચાયત, ગ્રામ પંચાયતમાં સરપંચ ભાજપનો હોય, નગરપાલિકા ભાજપની હોય, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર ભાજપની. કોણ પૂછે એને કે તમે શું કરો છો, આ પૈસા ક્યાં જાય છે? મન ફાવે એમ ભ્રષ્ટાચાર કરો ને, અને બધા જની ભાગ બતાય. માની લ્યો કે વચ્ચે એક જિલ્લા પંચાયત કોંગ્રેસની હોય કે નગરપાલિકા કોંગ્રેસની હોય, અને કોંગ્રેસનો પ્રમુખ થોડો ઘણો ભ્રષ્ટાચાર કરે, ભાજપના ઉપર ધારાસભ્ય તો તરત રોકે, તરત અરજી થાય કે ભાઈ આ કામમાં ભ્રષ્ટાચાર થાય છે. અને જો ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરે
તો જિલ્લા પંચાયતનો પ્રમુખ કે સંસદ જો કોંગ્રેસનો હોય તો એ અરજી કરી શકે કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર થાય છે, જરા જોજો. એકબીજાનું ક્રોસ કરે, વિપક્ષનું આ જ કામ છે. પણ અહીંયા તો લાઈન જ એક સરખી. હું તમને ચેલેન્જ સાથે કહું છું, આજે તમે નગરપાલિકાનો ચોપડો તપાસી આવો, છેલ્લા 10 વર્ષનો હું તમને આંકડો આપું, જેટલા વર્કરો નગરપાલિકામાં સફાઈ કરે છે એટલા ક્યારેય એક દિવસ માટે પણ કોઈ કામ નથી કર્યું. એટલા રૂપિયાનો પગાર ઉધારાય છે, એટલા વર્કરોનો પગાર ચૂકવાય છે, એટલા વર્કરો મોરબીમાં નગરપાલિકામાં કામ નથી કરતા. ક્યાંથી તમારી સફાઈ થાય? મોરબી નગરપાલિકાનો વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે, એની સામે નગરપાલિકાના કર્મચારીઓ ઘટતા જાય છે, નવી ભરતી થતી નથી, અને રોજમદારો અને જેને કહેવાય કોન્ટ્રાક્ટ બેઝથી લોકો આવી રહ્યા છે. એને શું ફરક પડે? અને એના એટલા ઓછા પગારો હોય છે કે ભ્રષ્ટાચાર ન કરે તો શું કરે? અને આખી સાયકલ એની છે. મિત્રો, વચ્ચે જો ગેપ હોય, વિપક્ષ હોય, તમે તો વિપક્ષ ન રહેવા દો, પછી શું થાય? ગુજરાતમાં 10-12 ધારાસભ્યો વિપક્ષમાં બેઠા છે, વધીને 15. મોરબી જેવી પરિસ્થિતિ તમે કરી નાખો, 52માંથી 52. શું થાય? શું મિત્રો, ક્યાંક સમજો, આ લોકશાહી છે. આ તો દર વર્ષે ચૂંટણી આવવાની છે, અને આટલો આંધળો પ્રેમ કરી અને તમે મતદાન કરો તો શું થવાનું છે? વિપક્ષને રાખો, વિપક્ષને સમજો, વિપક્ષની જવાબદારીઓ છે. વિપક્ષ એ બહુ લોકશાહીનું મોટું સાધન છે. સત્તા પક્ષ કરતાં પણ વિપક્ષ મહત્વનો છે. મૂર્ખા હતા કોંગ્રેસના લીડરો કેન્દ્રમાં, જ્યારે વિદેશ મોકલવાના થતા તો વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને મોકલવામાં આવતા કે તમે આ દેશનું પ્રતિનિધિત્વ કરો. શું કામ? એનું રીઝન હતું દોસ્તો, એનું કારણ હતું. પણ છેલ્લા ગુજરાતને શું કરડી ગયું છે મને એ સમજાતું નથી આ પ્રજાને, કે એક ધારું દે ઠોક ઠોક ઠોક. મિત્રો, હું ફરીથી કહું, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપ બેઠું હોય, એનો કોઈ પણ નેતા ભ્રષ્ટાચાર કરે તો કોઈની પોલ ખોલે. પણ વચ્ચે ક્યાંક વિપક્ષ તરીકે કોંગ્રેસ બેઠી હોય, ક્યાંક જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે ધારાસભ્ય કોંગ્રેસનો બેઠો હોય. માની લો કે મોરબી જિલ્લામાં એક જ ધારાસભ્ય કોંગ્રેસનો બેઠો હોય, તો એ અરજી કરે કે નહીં કે મોરબી નગરપાલિકાના પ્રમુખ ભ્રષ્ટાચાર કરે છે? ગામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં પુલિયું બનાવો, એમાં ભ્રષ્ટાચાર થાય છે, કરે કે નહીં? પણ ક્યાંય સફા ચટ કરી નાખ્યા હોય તમે. કોઈ કોંગ્રેસનો બીટ ન રહેવા દીધું હોય, એક માણસને તમે જીતાડ્યો ન હોય, તો કોંગ્રેસ કરે શું? વિપક્ષ કરે શું? આ વાસ્તવિકતા છે તમારી સામે. સમજો યાર તમે. મિત્રો, તમારા ભલા માટે છે. શું અમે છેલ્લા 20 વર્ષથી ગળા ફાડીએ છીએ, અમારે શું લઈ લેવું છે? અમારે કંઈ લઈ લેવું છે? અને માની લો કે તમે એકાદી તાલુકા પંચાયત, એકાદી જિલ્લા પંચાયત કોંગ્રેસને આપી દો કે નગરપાલિકા આપી દો, શું લંકા લૂંટાઈ જવાની છે? ઉલટાનું તમારા માટે થાય એટલું બળ કરશું, મરી જાય એટલો દાખલો કરશું કે તમારું પ્રજાનું કામ કરીએ તો પ્રજા બીજી વાર અમને ચૂંટીને મોકલે. પણ નહીં, એક જ ધારું, એક જ સાઈડ. ક્યારેક તો એમ થાય છે કે આ કોના માટે લડીએ છીએ? અને એટલું નિંભર તંત્ર થઈ ગયું છે. તમને એનો દાખલો દઉં. અમારા મિલન સોરિયાએ હમણાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રીનો મુદ્દો ઉપાડ્યો, એને કલેક્ટર સુધી રજૂઆત કરી, ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર. શું કામ જવાબ દે ભાઈ? બધાય કમાવ દીકરા. ભ્રષ્ટાચારમાં બધાયના હાથ. એક પણ ભ્રષ્ટાચાર વગરનો માણસ તમને જોવા ન મળે. બધાના હાથ ભ્રષ્ટાચારમાં હોય તો શું કામ બદલી કરે? તલાટી મંત્રી એ કલેક્ટરનો સીધો કમાવ દીકરો છે, અને નીચે જે કાંઈ અધિકારીઓ છે એ ધારાસભ્ય અને સંસદ સભ્યના કમાવ દીકરા છે. આડે ધડ બાંધકામો મોરબીની અંદર ખડકાઈ રહ્યા છે, આડે ધડ. કોઈ બોલવાવાળું છે? તમારી જાણ માટે પ્રજાને ખાલી ધ્યાન દોરું છું, 50 અરજી કરી હશે કે આ ગેરકાનૂની બાંધકામ છે, આ પ્રજાને ભવિષ્યમાં નડવાનું છે, આ બાંધકામ ખોટી રીતે થઈ રહ્યું છે, ખોટી જગ્યા પર થઈ રહ્યું છે, આ રેસિડન્ટ એરિયામાં થઈ રહ્યું છે. કોણ રિપોર્ટ કરે? એ ઘરના જ ભૂવા અને ઘરના જ દાખલા. તમામ તંત્ર એનું. અને ક્યારેક અમને પણ પ્રશ્ન થાય કે અમે કોના માટે લડીએ છીએ? પ્રજાને જ જો પૈડી ન હોય, અને જો ખરેખર તમે મન બનાવી લીધું હોય કે વિપક્ષે નથી જોતો અને પાર્ટીએ નથી જોતી, તો પછી કોના માટે લડવાનું? મારે એક બીજી વાત કરવી છે મોરબીના સંદર્ભમાં. ઉદ્યોગપતિઓ, આગેવાનો સમાજના
અને સિરામિક એસોસિએશનો અને બાકીના બિલ્ડર એસોસિએશનો બાકીના મોટા ભાગના એસોસિએશનો નાનામાં નાની ચૂંટણી હોય તો ગાડીઓ લઈને ભાજપનો પ્રચાર કરવા પહોંચી જાય. આજે મારે પ્રજાને કહેવું છે કે જે મત માગવા તમારા પાસે આવતા હતા ને, સિરામિક એસોસિએશનના પ્રમુખો, બિલ્ડર એસોસિએશનના પ્રમુખો, બીજા બધા નાના મોટા એસોસિએશનના પ્રમુખો તમારી પાસે મત માગવા આવતા હતા કે ભાજપને મત દેજો, મોદી સાહેબને મત દેજો. આજે મોદી સાહેબને રજૂઆત કરવા જાઓ. આજે વરસાદ હોવા છતાં પાણી નથી આવતું વિસ્તારમાં. કયોય બધાને કે તમે જો મત માટે આવતા હોય, શરમાવી ધર્માવીને મત તમે લઈ જતા હોય, તો આજે તમે કેમ રજૂઆત નથી કરવા આવતા નગરપાલિકામાં? લઈ જાઓ બધાને ટીંગાટોળી કરીને. અને 52 તમે ચૂંટીને મોકલા છે, એક તમારી પડખે નથી. ચૂંટાઈને પછી ક્યાં ગયા ને એ એકેય જડે એમ નથી. અને પાછા ચૂંટણી ટાણે હું તમને ચેલેન્જ મારીને કહું છું કે મહાનગરપાલિકામાં પાછું તમે ઢીંઢું ધરી અને આ જ લોકોને જીતાડવાના છો. એ અમને ખબર છે, કારણ કે આમ તો નહીં સુધરેંગે. કદાચ ઘર સુધી પહોંચી જાય, રહોડા સુધી પહોંચી જાય, ગાંડ નીચે રેલો આવી જાય તો આપણે ફેર નથી કરવો એમ કહી દો ને. અને અમે જાણીએ છીએ આ વાસ્તવિકતા છે. સોરી વધુ પડતું બોલાઈ જાય છે, પણ એટલા માટે કે આ હાલત જોઈને અને અમારી પાસે કાંઈ નથી, અમે પોતે પાવડો બકડીઓ લઈને નીકળીએ તો કેટલું કરી શકીએ? દરેક સોસાયટીની આજે તમે મોરબીની 500 સોસાયટીમાં જાઓ, 500 સોસાયટીની ફરિયાદ છે. આમ છતાં ઘર સુધી રેલો આવી ગયો છતાંય આવતી ચૂંટણીમાં તમે અહીંયા જ ઢીંઢું ધરીને ઊભા રહેશો. કેમ? મામાનો છે, ફઈનો છે, સિરામિકવાળા આવ્યા હતા, ઉદ્યોગપતિ આવ્યા હતા, કારખાનાવાળા આવ્યા હતા. ભાજપને નહીં જીતાડીએ તો અમને પછી રેલો આવશે. મારે આવા બધા જ લોકોને કહેવું છે કે આ વખતે કેન્દ્રમાં સરકતું ગયું છે. માત્ર 10 સીટ ઓછી આવી હોત ને ભાજપને, 240ની જગ્યાએ 230 હોત ને, તો આજે ભાજપની સરકાર ન હોત. અને જે લોકો ઝંડા ઝાલીને ફરે છે ને એને કહેવું છે કે સમય આવે ત્યારે જરાય ઓછા ઉતરવાના નથી. વક્તની રાહ જોઈ છે, સમયની રાહ જોઈ છે. જે પ્રકારે તમે ખાસ કરીને અમુક કહેવાતા આગેવાનો, ઉદ્યોગપતિઓ, એસોસિએશનોએ જે પ્રકારે કોંગ્રેસની હાલત કરી છે ને, એ સમય આવે ત્યારે ભૂલવાના નથી. અને કોંગ્રેસ શું કરી શકે ને એ ક્યારેક હિસ્ટ્રી તપાસી લેજો. જેથી કોંગ્રેસ હામી આવેલી ને તેથી નરિયાઈ ન રહેવા દો. આ વાસ્તવિકતા છે અને ધમકી નથી. તમારું ધ્યાન દોરું છું. ખાલી અત્યારે જિલ્લા પ્રમુખે અમારા ખાણ ખનીજમાં એક જ લેટર લખીને રજૂઆત કરી, કેટલો રેલો આવી ગયો છે. આવા જો 2-4 લેટર લખી નાખીએ ને તો કેટલાયના તપેલા અભડાઈ જાય એમ છે, કેટલાયના તપેલા ચડી જાય. પણ ક્યાં કેમ થાય છે અમારા છે, ક્યાં કેમ થાય અમારા છે. પણ હાવ એક સાઈડ, બધું જ વન સાઈડ. અને જો તમારે વન સાઈડ ચાલવું હોય તો વાંધોય નથી, સમય આવે ત્યારે એનો હિસાબ પણ થશે. વિચાર કરો, આજે મોરબીની અને લોકો જોઈ રહ્યા છે ને, હું જાહેરમાં કહું છું કે આ એસોસિએશનો જુનાગઢ ફંડ દેવા જાય, જામનગર ફંડ દેવા જાય, રાજકોટ ફંડ દેવા જાય, સુરેન્દ્રનગર ફંડ દેવા જાય ભાજપના ઉમેદવારોને. કચ્છ વિધાનસભા મોરબીમાં આવે એના ઉમેદવારને 1 રૂપિયો ન આપે, 1 રૂપિયો, સિંગલ રૂપિયો ન આપે. રજૂઆતો કરી કે તમે કમસે કમ તમે નામ રાખવા, અમારી આબરૂ માટે અમે પ્રદેશમાં કહી શકીએ, અમે કોંગ્રેસને કોક દીક તમારું ઉપરાનું લઈને બોલી શકીએ કે ના, આ લોકો આપણને પણ ફંડ આપતા હતા. એવું તો તમે રાખો. ભણના દીકરાએ 1 રૂપિયો સંસદમાં ન આપ્યો. કહેજો એને તમે જાહેરમાં કે સમય આવે ત્યારે હિસાબે લેશું. અને નગરપાલિકાની ચૂંટણીમાં, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉદ્યોગપતિઓ ગામડામાં ગાડીઓ લઈને ગરી જાય છે ને કે ભાજપને મત આપજો, ભાજપને મત આપજો. એવા લોકોને કહું છું કે મહેરબાની કરીને તમે નાની ચૂંટણીમાં રસ ન લ્યો. અમારા જેવા શું જખમ હરાવે છે? અને જો તમારે રસ જ લેવો હોય તો પછી શરમાવા પણ ન આવતા. અને જેથી અડી જાશું ને તેથી નાભી સુધી અડી જાશું અને તમને ખબર પણ નહીં પડે કે આ ક્યાંથી રેલો આવી ગયો છે. અને સત્તાધારી પાર્ટીને જો તમને દબાવતા આવડતી હોય ને તો વિપક્ષને પણ દબાવતા આવડે છે. અને સેકન્ડ થાય હો. અને ગુજરાત સિવાય ઇન્ડિયા ગઠબંધનની 10 રાજ્યમાં સરકાર છે. એટલે એમ ન સમજતા કે બોડી બામણીનું ખેતર છે ને કોંગ્રેસને નહીં ગણીએ તો હાલશે. આ પણ કહેવા માંગુ છું આજે લાઈવ થયો છું એટલે હાવ પછી કરી કાઢવાની વાત ન કરતા. અને કરી કાઢવા તો વાંધોય નથી, સત્તા તો બદલતી રહીએ.
શહેનશાહો અહીંથી ચાલ્યા ગયા છે, સત્તાઓ બેટલી છે. આજે એમની હોય તો કાલે અમારી છે, કાલે અમારી હશે તો પાછી એમની પણ હશે. એટલે એવું ન માનતા કે એક ધારી સત્તા રહીએ છે અને પછી રોતા પણ નહીં આવડે, રોતા પણ. આ જાહેરમાં કહું છું, લાઈવ. એટલે બેલેન્સ રાખો. નાની ચૂંટણીઓમાં ઉદ્યોગપતિઓ તમે બહુ રસ લ્યો માં, તમારા ને તમારા અમે છે, અમે ક્યાં પારકા છે. તમે ધારાસભામાં રસ લ્યો, સંસદમાં રસ લ્યો, વાંધો નથી. મોટું ઇલેક્શન છે, તમારી પણ વ્યક્તિગત વિચારધારા હોય, એનો વાંધોય નથી. પણ તમે હાવ ટેબલે બેહો, તમે શેરીએ ઘરે ઘરે તમે મત નખાવા જાઓ, ગામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં. તમને હોયથી મોટા નેતાનો ફોન આવે કે તમારા ગામમાં જમણવાર કરો, તમારા ગામમાં જઈને કહી દો, તો ગલપટા બાંધી લ્યો ને હોદ્દા લઈ લ્યો ને, ક્યાં વાંધો છે. રાજકારણ કરવું જ જોઈએ. તમને ભગવાને ઉદ્યોગપતિઓને ઘણું દીધું છે, આગેવાનોને ઘણું દીધું છે, બિલ્ડરોને ઘણું દીધું છે. ગલપટો બાંધીને પાર્ટીનું કામ કરો, એમાં કાંઈ વાંધોય નથી. પણ તમે ઉદ્યોગપતિ તરીકે તમારે કમસે કમ 60-40 રાખવું જોઈએ. અને 60-40 ન રાખો તો 80-20 રાખવું જોઈએ. તમે 100% વન સાઈડ હાલો, આ તો ક્યાંનો ન્યાય છે. અને બીજું, તમે 52 જીતાડ્યા, મારી સામે તમે પ્રચાર કરતા હતા. મેં નગરપાલિકામાં જોયા છે મોટા ઉદ્યોગપતિઓને, સિરામિકના 3 પ્રમુખોને મેં મારી સામે પ્રચાર કરતા જોયા છે. તમે જેને જીતાડ્યા છે એને કહી શકો તમે અત્યારે કે આ મોરબીની હાલતના જવાબદાર તમે લોકો છો, એમ કહી શકો? કહી શકો એમ છો? તમારું કાંઈ સાંભળે નહીં. એટલે મોરબીની દુર્દશાના મુખ્ય કારણો એકધારી સત્તા, એકધારી ચાપલુસી અને એકધારી ચૂંટણીમાં વન સાઈડ મતદાન, વિપક્ષ વગરનું મતદાન. અમારા જેવા 5 બેઠા હશે ને તો ગગલાવી નાખશું. તાકાત નથી ભ્રષ્ટાચાર કરી શકે. અમે આવીને ઊભા રહેશું, અમે બોલશું. આ તો 40%નું કમિશન ચાલે. તમારા જેટલા રોડ બને છે ને, તમારો કોઈ આ કોન્ટ્રાક્ટર ભાઈબંધોને તેને ખાનગીમાં પૂછો, તારી માના હમ કઈ, સાચું બોલ, કેટલા કોને દેશ. અને જો કોઈ ભણનો દીકરો એમ કહે ને નેતા કે હું પૈસા નથી લેતો, વિડીયો ઉતારીને કે તો હું પ્રૂફ કરી દેવા તૈયાર છું કે કેટલા કોણ લે છે. જાહેરમાં કહું છું, આ મોરબીની દુર્દશા એ ભ્રષ્ટાચાર પહેલું કારણ છે. બીજું વન સાઈડની સત્તા છે. આ મુખ્ય કારણો છે મિત્રો. અને એકધારી સત્તા એ ગમે તેને અભિમાન ચડાવી દે. અને છેલ્લા 30 વર્ષથી આમાં 2-2.5 વર્ષ કદાચ કોંગ્રેસનું શાસન રહ્યું હશે. એ તમને ચોખવટ કરી દઉં કે માનો કે કોંગ્રેસનું શાસન હતું તો એને ભ્રષ્ટાચાર નહીં કર્યો એવું કહેતો જ નથી. આજે એ 2 પ્રમુખ ભાજપમાં છે અને અહીંયા આજે રાજનીતિ કરે છે, એનોય વાંધો નથી. જેને જ્યાં જવું ત્યાં જઈ શકે. નહીં કર્યું એવું નથી કહેતો, પણ ઉપર રાજ્ય સરકાર હોય, ઉપર ધારાસભ્ય બેઠા હોય, એટલે એને ભ્રષ્ટાચાર કરવામાં બીક લાગે. એ માપે કરે, ઝીણું કરે, ખર્ચા પાણીનું કરે. આ તો આખા રોડ ખાઈ જાય. કોણ તપાસ કરવા વાળું છે? એનો હું તમને જીવતો જાગતો દાખલો દઉં. આ ઝૂલતો પુલ ટૂટ્યો, એમાં જયસુખભાઈ એક જ જવાબદાર હતા. એ બિચારાએ તો ત્યાં સેવા કરી હતી, દત્તક લીધો હતો તમારો પુલ. ઉપર નીચે કામ થયું હશે, એ જોવાની જવાબદારી કોની હતી? નગરપાલિકાની હતી, અધિકારીઓની હતી, કલેક્ટરની હતી, તંત્રની હતી. એક અધિકારી, એક ચૂંટાયેલો સભ્ય નગરપાલિકા ઉપર એફઆઈઆર ન થઈ, પૂછપરછ ન થઈ. એફઆઈઆર તો જવા દો તમે, પૂછપરછ ન થઈ. અને એક માણસ જેલ 1 વર્ષ 1.5 વર્ષ ઘાલી દીધા. ખરેખર જો જયસુખભાઈ જવાબદાર હોય તો એટલા જ જવાબદાર ચૂંટાયેલા સભ્યો, એટલા જ જવાબદાર અધિકારીઓ હતા. અને કાં પછી કોઈ નહોતું. પણ શું કામ કોઈને ન પકડ્યા? 90% અધિકારી, સમજો મારી વાત, 90% અધિકારી એ માત્ર ભાજપનો ગલપટો નથી પહેરતા, આટલો જ ફેર છે. એ કોઈ પણ ક્ષેત્રનો હોય, એ પોલીસ તંત્ર હોય, એ કલેક્ટરની કચેરીના અધિકારીઓ હોય, મામલતદારની હોય કે અન્ય કોઈ પણ કચેરીના અધિકારીઓ હોય, એમાંથી 90% ભાજપના ઇશારે કામ કરે છે. 10% ક્યાંક સજ્જનતા બચી છે. અને એવા અધિકારીઓને ધન્યવાદ છે કે આવા સામાપુરે પણ કામ કરી રહ્યા છે. અને એવા ગુણ્યા ગાંઠા ભાજપમાં નેતા બચ્યા છે 2% જો, કે જેને ભ્રષ્ટાચાર કરવો નથી, કરવા દેવો નથી, તો એને ક્યારેય પ્રમુખ ન બનાવે, એને ક્યારેય મુખ્ય હોદ્દામાં ન લે, એવા લોકો છે. પણ 2% એને હું ઓળખું છું મોરબીમાં અને ગુજરાતમાં. પણ એનો ક્યાંય વારો ન હોય, એનો ક્યાંય ચાન્સ ન હોય, ભ્રષ્ટાચારથી લથબથ હોય, એવા જ લોકો આજે સત્તામાં હોય છે.
એટલે અધિકારીઓ પણ તમને એમ લાગતું હોય કે આ અધિકારી છે ન્યુટ્રલ હશે, નહીં. એને ગલપટો ભાજપનો નથી પહેર્યો અને એને નેમ પ્લેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લગાડી છે એની ગાડીમાં, એની જગ્યાએ બીજેપી નથી લખ્યું, એટલો જ ફેર છે. બાકી સંપૂર્ણ ભાજપની, જેને કહેવાય ને કાર્યકર્તા સમજો તમે. અને એના કાર્યકર્તાને ચિંતા ન એટલી અમુક અધિકારીઓને ભાજપની ચિંતા હોય. ઝૂલતા પુલની હું વાત કરતો હતો. જો ઝૂલતા પુલમાં જયસુખભાઈ જવાબદાર જેટલા છે એટલી જ નગરપાલિકા જવાબદાર છે, ચીફ ઓફિસર જવાબદાર છે અને બાકીની તમામ લાગતી વળગતી અધિકારીની ટીમ જવાબદાર છે. ફરીથી કહું છું, એકની પૂછપરછ નથી થઈ. એફઆઈઆર તો જવા દો. શું કામ? કે તમે ભાજપનો ગલપટ્ટો પહેરી લ્યો, પછી ગમે તે કરો ને, મન ફાવે એ કરો ને. અને કોંગ્રેસ વિરોધ કરે તો કે કોંગ્રેસ વિરોધ કરે, એટલે કોંગ્રેસ વિપક્ષમાં છે તો વિરોધ ન કરે. તમે 1 રૂપિયો તેલનો વધતો હતો તો ડબ્બા લઈને નીકળતા હતા. તમારી સ્મૃતિ ઈરાની 2 રૂપિયા ગેસમાં વધતા હતા તો બાટલો લઈને નીકળતી હતી. અને જો કોંગ્રેસ નગરપાલિકાએ રામધૂન બોલાવે, આ ગંદકી દૂર કરો, નગરપાલિકાનું તંત્ર સુધારો, તો મારા બેટા અમુક તો ઓલા 2-4 રતન દુખિયા તમારામાં છે. ધારાસભ્યને કહું, પત્રકારો રતન દુખિયા નથી. જે પત્રકારો પ્રજાનો અવાજ ઉઠાવે, જે પત્રકારો પ્રજા માટે લખે, જે પ્રજા માટે બોલે, એવા લોકોને તમે રતન દુખિયા કહો છો, જે સાચા પ્રતિનિધિ છે. અને જે લોકો તમારામાં બેસીને રતન દુખિયા છે 2-4, આજે હું લાઈવ થવાનો હતો તો 1-2 મહિના લખવા. અરે ભાઈ, મોરબીની સમસ્યા છે, મોરબીની સમસ્યા કોઈ ગ્રુપમાં કોઈ અમારો મિલન સોરિયા જેવો લખીને મૂકે તોય તમને પેટમાં દુખે છે, તો નીકળી જાઓ ને ગ્રુપમાંથી. અને અમુકને મિલન તું ચિંતા નહીં કરતો, સત્તા પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેથી આવશે ને તેથી વ્યાજ સહિત વસૂલ કરી લેશું, મજા કરને. એટલે એમાંય કાંઈ બીવાનું નથી. અને હવે જે કોંગ્રેસમાં વૈધા છે એ છાતી કાઢીને લડી શકે એવા વૈધા છે. જેને ડર લાગતો હતો, જેને મજબૂરી હતી, જે ડરપોક હતા, જેની પરિસ્થિતિ નહોતી લડવાની, અને જે સાથે રહીને જેટલા વર્ષ લડ્યા એનો આભાર. જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારી સાથે રહીને લડ્યા, બોલ્યા, આંદોલનો કર્યા, એમનો આભાર. એમને ક્યાંક ડર લાગ્યો, ક્યાંક ઝૂકી ગયા, ક્યાંક સ્વાર્થ લાગ્યો, ક્યાંક મજબૂરી, ક્યાંક પારિવારિક પ્રોબ્લેમો, અને ભાજપમાં ગયા કે ઘરે બેઠા, એનો કાંઈ વાંધોય નથી, એનો વિરોધય નથી અને એનો વિરોધ કરવાનો પણ નથી. અને મોરબીની જનતાને અને ખાસ પાટીદાર સમાજને અને જાગૃત લોકોને મારે કહેવું છે એક વાત. અમે અત્યારે બોલીએ છીએ એમાં અમારો શું સ્વાર્થ છે? અત્યારે હું આ 20-25 મિનિટ બોલ્યો, એમાં મારો વ્યક્તિગત શું સ્વાર્થ છે? પ્રજા માટે બોલીએ છીએ, અમને પ્રોબ્લેમ થાય છે, અમને ઘણી બધી સમસ્યા આવે છે, આ બોલીએ છીએ, તમારા માટે લડીએ છીએ, એના માટે અમારા ઘર સુધી આ લોકો પહોંચી જાય છે, અમારા રોટલા રહોડા સુધી પહોંચી જાય છે. તમે એમ માનો છો કે આ લોકો અમને હેરાન પરેશાન નહીં કરતા હોય, અમારા વીક પોઈન્ટ નહીં ગોતતા હોય, અમને દબાવવાનો, અમને ફિટ કરી દેવાનું આવશે છાપામાં કે મનોજ પનારા ઉપર આવી કલમની એફઆઈઆર થઈને મનોજ પનારાએ આમ કર્યું? શું કામ? કે હું તમારા માટે બોલું છું અને તેથી તમે સાચું માની લેશો. સાચું હો, આ મનોજ પનારા આવો જ છે, આવું કહેશો પાછા તમે. તેથી તપાસશો નહીં કે ના ના, આ તો બોલતો તો, સરકાર સામે લડતો તો, એટલે એને ખોટા કેસમાં ફિટ કરી દીધો છે. અને આ જેટલા લાઈવ જોવે છે ને જોવાના છે ને, મારી ચેલેન્જ કે તમારી ઉપર હું ખોટી એફઆઈઆર કરી શકું, સાબિત તો તમારે કરવાનું છે કે તમે મારા 5 લાખ નથી દીધા, કે તમે મારી છેડતી કરી, કે તમે દારૂ પીને પકડાણા, કે તમે જુગાર રમતા હતા. આવી તો તમારી ઉપર એફઆઈઆર ગમે ત્યારે થઈ જાય, એ તો તમારે કોર્ટમાં સાબિત કરવાનું. અને સરકાર સામે બોલો એટલે અમે ગમીએ, અમે નેતાઓને ઉઘાડા પાડીએ એટલે ગમીએ, અમે એના ભ્રષ્ટાચારમાં આડા ક્યાંક આવતા હોય અમે ગમીએ? ન ગમી. અને ન ગમી એટલે ક્યાંક ગોતે, બહુ બોલી તો ગોતી લઈએ ક્યાંક ફિટ કરવા માટે, પણ ડરતા નથી. કેટલાય કેસ થયા છે, 1-2 ને કેટલાય કેસ થયા છે, જેલમાંય પૂર્યા છે, એટલે એનાથી ડરતા નથી, એટલે બોલીએ છીએ. અને ક્યાંક કિંમત કરો મારા બાપ, આ તમારા માટે લડીએ છીએ. હું તમને ચેલેન્જ સાથે કહું, મોરબી નગરપાલિકા આ 52માંથી 12 અમારા હોત કોંગ્રેસના, તો શું લંકા તમારી બધાની લૂંટાઈ જાત? મને એટલો ખાલી જવાબ આપો. આ ધારાસભ્ય 60,000ની જગ્યાએ 6,000 જીતે તો શું ફેર પડવાનો હતો? એટલું મને કહો. આ 156 તમે પહેલી વાર જીતાડી દીધા, અત્યારે તો 70 જેટલા પહોંચી ગયા હશે. 156ની જગ્યાએ 106 હોય તો શું ફેર પડી જાય? શું લંકા લૂંટાઈ જાય? મને એટલું સમજાવી દો.
ભૂગર્ભના ગટરના ઢાંકણાની વાત કરે છે એટલે કહી દઉં મિત્રો, રાજકોટ હાઈવે જેનો જસ ધારાસભ્ય ઘણી વાર લે છે કે મોરબી રાજકોટ હાઈવે ફોર્ટેક બની ગયો. મિત્રો તમે સનાડાથી એટલે કે ઓવરબ્રિજ ઉતરીને નીકળો તમે પાપાજી ફનવડથી સામે જે રેલવે ફાટક ઉપર બ્રિજ છે નવલખી, ત્યાં સુધી પહોંચો, 50 ઢાંકણા તૂટેલા છે. 50 ઢાંકણા. 3 લોકો એમાં ભટકાઈને ગુજરી ગયા છે. મારી પાસે સાબિતી છે એ ખાડામાં એના એક્સિડન્ટના કારણે. એ ઢાંકણા નથી નખાણા આટલા વર્ષમાં, અને નાખે તો તૂટી જાય એવા નાખે. એક ઢાંકણા જો તમે આવા નેશનલ હાઈવે ઉપર તમે ફિટ ન કરી શકતા હોય ગટરના, તો તમારી પાસે આ પ્રજા અપેક્ષા શું રાખે? અને તમે આને પેરિસ બનાવવાની વાત કરો છો, તમે આને ગુજરાતનું નંબર 1 સિટી બનાવવાની વાત કરો છો. 8 દી પહેલાં મેં પોસ્ટ મૂકી હતી, એમાં મેં સ્પષ્ટ કીધું હતું મિત્રો કે 3 જ વર્ષ નગરપાલિકા મને હોપો, એક પણ જગ્યાએ ગંદકી રહેવા ન દઉં અને એક પણ ધણકૂટ રખડતો ન રહેવા દઉં. અને એનો વિડીયો પણ મેં મૂક્યો હતો, મારું વિઝન પણ મેં ક્લિયર કર્યું હતું. પણ તકલીફ શું છે ખબર છે? ચૂંટણી આવશે એટલે ઉદ્યોગપતિઓ ભાજપમાંથી ટિકિટ લેશે, આગેવાનો લેશે, નિવૃત્ત અધિકારીઓ લેશે, સમાજના આગેવાનો લેશે. મારે આ બધાને વિનંતી છે, ઘણા બધા મોરબીમાં છેલ્લા 20 વર્ષમાં ઉદ્યોગપતિઓને આગેવાનો પટેલ સમાજના ખાસ કહું છું, અને નિવૃત્ત અધિકારીઓ નગરપાલિકા લડવા આવ્યા, શું તમે પ્રજાનું કામ કર્યું? શું તમે ફીણો કાઢી લીધો? હું જાહેરમાં કહું છું કે એવા ઉદ્યોગપતિઓને ઓળખું છું, એવા નિવૃત્ત અધિકારીઓને ઓળખું છું, એવા સમાજના અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓને ઓળખું છું કે 5 વર્ષ પછી એમ કહેતા હતા કે અમારે નગરપાલિકા લડવી નથી, અમારું કામ નથી. તો જેનું કામ છે એને કરવા દો ને. તમે શું કામ અંદર વચ્ચે ડાફા મારવા આવો છો? થાય શું કે બિન રાજકીય માણસ હોય અને સોસાયટી એને ઊભો કરે અને એને લડાવી દે, અને પછી નગરપાલિકાએ જાય, કોઈ દી ગયા ન હોય એટલે એને ખબર પડે કે તો ડાઘા છે, અધિકારીઓ નથી માને એમ, ત્યાં ડાઘા લોકો બેઠા છે, કોઈનું હાલવા દે એમ નથી, મનમાની હાલે એમ છે. પછી એનાથી સોસાયટીનું ગટરનું ઢાંકણું નથી બદલતું. એવા હું 25 આગેવાનોને પટેલ સમાજના ઓળખું છું કે નગરપાલિકામાં 5 વર્ષ રહ્યા હોય અને સેકો પાપડ નથી ભાગ્યો, અને બીજી વાર હાથે પગે નગરપાલિકા નહીં લડવી એવું કંઈ વયા ગયા છે. પણ તમે અધિકારી છો તો તમે એ સેવા આપો, તમે ઉદ્યોગપતિ છો તો તમે એ કરો. અમારા જેવા આજે 30 વર્ષથી જાહેર જીવનમાં ગળા ફાડે છે પ્રજા માટે, એકાદો તો ચાન્સ આપો. અને ચેલેન્જ મારીને કહીએ છીએ કે ના કરી શકીએ ને તો જાહેર જીવન મૂકી દઈએ. તમે મોરબીની દુર્દશા સુધરે કોઈ દી? તમે એકે પટેલને હરવી દો, જે મોરબી નગરપાલિકાનો ઉંદેડો કહેવાય, ખા કહેવાય. અત્યારે એ કહી દે, એના કોમ્પ્યુટરમાં છે. તમારો નગરપાલિકાનો એન્જિનિયરને ખબર નથી કે ક્યાં પાણીની લાઈન છે અને ક્યાં ગટરની લાઈન છે, પણ એકે પટેલના કોમ્પ્યુટરમાં નીકળે કે મોરબીમાં કઈ સાલમાં કઈ કેટલા માપની ક્યાં ગટર નખાણી હતી અને એનો છેડો ક્યાં છે ને એની કુંડી ક્યાં છે, એના કોમ્પ્યુટરમાં નીકળે. જાહેરમાં કહું છું, એ માણસ થાકીને રાજકારણ મૂકી દીધું. આ પ્રજાને પૈડી જ નથી, માત્ર કમળ જોયું નથી, દીધું નથી. અને સૌથી તમારી તકલીફ કહી દઉં, હવે અમે કોંગ્રેસમાં લડવા આવી, અમારા મિત્રો A.K. પટેલ જેવા આમ આદમીમાં લડવા આવે, સજ્જન માણસો લડવા આવે, એમની પાસે પૈસા તો હોય નહીં. આ ભાજપ એક વોર્ડમાં 50 લાખ રૂપિયા વાપરે, એપાર્ટમેન્ટે ભજીયા કરે, શેરીએ ભજીયા કરે. અમે તો બહુ તો એકાદા 2 કાર્યક્રમો કરી શકીએ સામૂહિક, અમારી પાસે તો હોય નહીં બજેટ. ઉદ્યોગપતિઓ એને પૈસા દે, બિલ્ડરો એને પૈસા દે, સરકારમાંથી એની પાસે પૈસા આવે, અને જે નગરપાલિકાના કામ રાખતા હોય એ બધાને ખબર છે કે આજ આવવાના છે, આને જ હાંચવી લ્યો. કોંગ્રેસ ખર્ચા ના કરી શકીએ, અમારી પાસે બેનર મારવાના પૈસા ન હોય, અને આવો ભપકો કરી શેરીએ ઘરે સ્ટીકર મારી દઈએ, ઘરે. એટલે થાય શું? આ બધા ચૂંટાઈને આવે ને પછી હવે એપાર્ટમેન્ટે જે ભજીયા થતા હતા એ એપાર્ટમેન્ટવાળાનો પ્રોબ્લેમ છે કે આવે છે પૂછવા? એકવાર પૂછો તો ખરા. જે શેરીમાં જે સાર્વજનિકમાં ભજીયા થતા એ 52માંથી એકે ભણનો દીકરો આવ્યો કે તમારી શું હાલત છે એમ પૂછવા? સો ગ્રામ ભજીયા મહેશદાન ગઢવી લખે, સાચી વાત છે મહેશદાન. માત્ર ચૂંટણી ટાણે ભજીયા ખાઈને તમે મતદાન કરી નાખો, પછી તમારું કામ થાય ખરું? આ વિચારવાનો પ્રશ્ન છે. ફરીને આજે હું લાઈવ થવાનું મુખ્ય કારણ, બીજા બધા સાઈડના મુદ્દાઓ આવ્યા એ વધારાના વિષયો હતા, પણ મુખ્ય મારું આજનું કારણ છે લાઈવ થવાનું કે મોરબીની અંદર
એ વિસીપરા હોય, એ વાવડી રોડ હોય, એ પંચાસર રોડ હોય, એ સામાકાંઠાનો એરિયા હોય, કે એ રવાપરની નવી બનેલી સોસાયટી હોય, કે બાયપાસની આનંદનગર કે તુલસી પાર્કની બધી સોસાયટી હોય, બધાની હાલત આ પ્રકારની છે. એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર, સતત ભાજપની નગરપાલિકા, ઇનાઈ નેતા, ઇનાઈ લોકો અને વિપક્ષ વગરની નગરપાલિકા, આ મુખ્ય કારણો છે. બધા જ કમિશનખોરો છે 80%. આમાં સાબિત કરી દેવા તૈયાર છું. અને ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં બનેલા પુલ, નદી ઉપરના હોય કે ઓવરબ્રિજ હોય, 60%ની હાલત શું છે જોઈ લ્યો. આ બધી જ સમસ્યાઓ તમે બધા જાણો છો, રોજ ટીવીમાં આવે છે, રોજ પત્રકારો જાગૃત છે, એ બોલે છે, પણ પ્રજાએ નક્કી કરી લીધું છે કે અમારે બદલવું નથી. અને પ્રજા નથી બદલતી એની પાછળનું મેં કારણ શોધ્યું છે. આપણા ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો, દરેક સમાજની વાત કરું છું, એ સંસ્થાના ટ્રસ્ટીઓ, એસોસિએશનના પ્રમુખો, આ બધા જ પોતાના સ્વાર્થ માટે એ ભાજપ એટલે કે સરકાર જોડે છે. અને સરકાર જોડે હોવાના કારણે પ્રજા ગઈ પાઇટમાં. માત્ર પ્રજાની વાહવાહી કરીને 5% લોકોનું ભલું થાય, 95% લોકો ભલે હેરાન થાય, આ મુખ્ય કારણ છે. અને આ જ જે અત્યારે જે મંજીરા ભાજપના વગાડે છે ને ઉદ્યોગપતિઓ, આગેવાનો, કાલ સત્તા બદલે ને એટલે કોંગ્રેસના કાર્યકર્તાનો તો વારો ન આવ્યો એના નેતાને હાર પહેરાવવાનો. એની પહેલાં આવડા ગુચ્છા લઈને પહોંચી જાય. આ પણ અમે જાણીએ છીએ. એટલે મારી આજની વાતને થોડી ગંભીરતાથી લેજો. વધુ કાંઈ નહીં કહેતા, વધુ કાંઈ કહેવાઈ ગયું હોય, થોડોક એક અશબ્દ જે જાહેરમાં ન બોલવો જોઈએ એવો બોલાઈ ગયો છે, એ હવે આમાં લાઈવમાંથી તો નીકળે નહીં. એના બદલ ક્ષમા ચાહું છું. અને આમ છતાંય એક વિપક્ષ તરીકે મારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી. ભાજપના એક પણ નેતાએ મારું કાંઈ વ્યક્તિગત લઈ લીધું નથી. માત્ર ને માત્ર એક જાગૃત આગેવાન તરીકે, કોંગ્રેસના નેતા તરીકે, સમાજના એક આગેવાન તરીકે માત્ર ને માત્ર મારી વાત તમારી વચ્ચે રજૂ કરી છે. જો તમને ન ગમે તો પણ વાંધો નથી, તમને ગમે તો શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. જરૂર પડે ત્યારે અમે આવીએ ત્યારે અમને મદદ કરજો. અને ન કરો તો પણ અમે છેલ્લા 20 વર્ષ ત્યાં લડીએ છીએ, લડતા રહેશું, થાકવાના નથી. તમારો સાથ અને સહયોગ મળે આવતા ઇલેક્શનમાં એવી અપેક્ષા છે. આજે જે હાલત છે એને જોજો અને પછી મતદાન કરજો આવતા દિવસોમાં. એટલી વિનંતી સાથે વિનવું છું. છેલ્લી વાત, આડેધડ ઉમેદવારોમાં મતદાન ના કરો. નગરપાલિકામાં તમારે 4 મતદાન કરવાના છે. ખાસ ટંકારાના લોકોને કહું છું, નવા લોકો હમણાં નગરપાલિકા બની છે એને કહું છું, 4 મતદાન કરવાના છે. એમાં 4માંથી જે સજ્જન છે, સારા છે, તમારા માટે લડે એમ છે, તમારો અવાજ બને એમ છે, કારણ કે આ તો લોકલ બોડી છે. આનાથી કંઈ દેશની સત્તામાં ફેર નથી પડવાનો, આનાથી કંઈ રાજ્યની સરકારમાં ફેર નથી પડવાનો. આ તો લોકલ નગરપાલિકામાં કોણ તમારો અવાજ ઉઠાવે, તમારા માટે કોણ કામ કરશે, સારા બગીચા બનાવે, રસ્તા બનાવે, ગટર બનાવે, આના માટે કોણ કામ કરે એમ છે, એવા 4 લોકોને ચૂંટીને મોકલો. આ એના માટેની નગરપાલિકા છે. આ તો આપણે મોદીના નામે નગરપાલિકામાં મત માગે, બોલો. અને આવા લોકો તમે ભ્રમિત કરે છે, આવા લોકો તમને છેતરે છે. અને તમારી જ્યારે ખરેખર પ્રજાની સમસ્યા આવે ત્યારે આમાંનો એક પણ મત માગવા આવેલો મોટો ઉદ્યોગપતિ, મોટો આગેવાન, એસોસિએશનનો પ્રમુખ તમારી પડખે રહેવાનો નથી. કારણ કે એની જો તમારી પડખે રહીએ, આંદોલનમાં આવે, રોડ રોકે, નગરપાલિકા આવે તો એને પીડા આવે, એને પ્રોબ્લેમ થાય. એટલા માટે તમે જાગૃત બનો, નીડર બનો. લોકશાહીમાં બોલવાનો બધાને અધિકાર છે. સાચી વાત બોલતા થાવ અને સમસ્યા માટે લડતા થાવ. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ફરીથી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.